માળી સમાજના 8 ઘર આવેલા છે ને તેની પાસેનો જે રસ્તો છે તેના પર બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। અહીં રસ્તો ખુલ્લો કરવામાં આવે, આ બાંધકામ જે ચાલી રહ્યું છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ માટે નવીન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો વહેલામાં વહેલી તકે તેમની માંગને નહીં સ્વીકારવામાં આવે તો 8 પરિવાર જે અહીં રહે છે, જેમના અહીં મકાન છે, તે પરિવાર ભૂખ હડતાલ પર ઉતરશે। આ પરિવાર સાથે ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ માળી સમાજના લોકો કે જે અહીં વર્ષોથી રહે છે અને જે કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે રસ્તો બંધ થઈ જશે ને તેમને પણ હાલાકી પડશે અને ગેરકાયદેસર આ કામગીરી કરવામાં આવી હોય તેવા આક્ષેપો સાથે વહેલામાં વહેલી તકે આ કામગીરી બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે। हमारा मकानों पर हुमलो थयो, पोलीस फरियाद थई, त्यार બિલ્ડરે અમને આશ્વાસન આપી અને સાઈડમાં જગ્યા લેવા માટે આપેલી છે। ચલો ત્યારે મેં ઉલ્લેખ બી કર્યો કે ભાઈ અમને જવા માટે આવવા જવા માટેનો જગ્યા આપી દો। એમની પોતાની રસ્તાનો પ્રશ્ન સાહેબ અમે ઉલ્લેખ કરેલો છે। આજે અમે કાશી વિશ્વનાથની બાજુમાં માળી મોહલ્લો એક આવેલો છે જે 1989ની ઉપર હુમલો થયેલો, હથિયારો વડે હુમલો થયેલો અને ઝૂંપડાઓ તોડી નાખેલા। ફરી એ જ પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી થઈ ગઈ છે। બિલ્ડર દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને અમને આવવા જવામાં તકલીફ પડી રહી છે। એટલે આજે કમિશનર સાહેબને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા છે। અત્યારે અમે કલેક્ટર સાહેબને આપ્યા છે, અહીંથી હવે કમિશનર સાહેબને રજૂઆત કરવા જઈશું કે સાહેબ અમને આવવા જવાની સુવિધા માટે રસ્તો આપે, કારણ કે જે ગાયકવાડે પ્રોપર્ટી વેચી છે, ગાયકવાડે અંદર ઉલ્લેખ કર્યો છે કે આવવા જવા માટેનો રસ્તો વ્યવસ્થા વૈકલ્પિક કરી આપવાની, કારણ કે ત્યાં 100 વર્ષથી અમે લોકો રહીએ છીએ ને 100 વર્ષથી એ જગ્યા પર અવર જવર કરીએ છીએ અને ટાઉન પ્લાનિંગ અધિકારીઓએ કાશી વિશ્વનાથ તળાવની ઉપર જે બાંધકામ કરી અને અમને 10-10 વર્ષથી 4-4 ફૂટ અમારા ઘરોમાં પાણી 10 વર્ષથી 4-4 ફૂટ પાણી રહે છે, જેનું કારણ એ છે કે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે પરમિશન આપવામાં આવી છે એ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને ખાતાકીય તપાસ કરવી જોઈએ, એ જ અમારી માંગ છે। રાજેશ માળી।